આગળ વાત કરીએ, એક તરફ કોરોનાનું સંક્રમણ ફેલાતું જઈ રહ્યું છે, બીજી બાજુ લોકોની બેદરકારીઓ પણ સામે આવી રહી છે। લગ્ન પ્રસંગ હોય કે કોઈ અન્ય પ્રસંગ હોય, મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળતો હોય છે। તાપીમાં સગાઈમાં નિયમોના ધજાગરા જોવા મળ્યા। કાંતિ ગામિત સહિત આ ઘટનામાં 19 લોકોની ધરપકડ થઈ અને પોલીસે ફોટોગ્રાફરની પણ આ ઘટનાની અંદર ધરપકડ કરી છે। પોલીસ દ્વારા ડ્રોન કેમેરો પણ જપ્ત કરી દેવામાં આવ્યો છે। અહીંયા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી અને તેને લઈને પોલીસ એક્શનમાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપી દેતા જ તપાસ કરવામાં આવી અને અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે। કાંતિ ગામિત ભાજપના નેતા તેમની જ પૌત્રીની સગાઈનો આ વિડીયો સામે આવ્યો હતો અને ત્યારબાદ એક્શન લેવામાં આવી છે। આ ઘટનામાં જે ફોટોગ્રાફર હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે। આ સાથે સાથે તેની પાસેથી ડ્રોન કેમેરો પણ જપ્ત કરી દેવામાં આવ્યો છે। સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે હેમંત ગામિત। હેમંત, કાંતિ ગામિતની પૌત્રીની સગાઈનો વિડીયો, પોલીસ દ્વારા 19 લોકોની ધરપકડ, હવે ફોટોગ્રાફરની પણ ધરપકડ। જી, ચોક્કસથી જણાવી દઉં કે સમગ્ર રાજ્યભરમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ને જેમાં સોનગઢના ડોસવાડા ગામે માજી મંત્રીની પૌત્રીની સગાઈમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી ને જેને લઈને જિલ્લા પોલીસ દ્વારા સોનગઢ પોલીસ મથકમાં 19 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તમામ આરોપીઓને કોર્ટમાં લઈ જવા માટે તજવીજ હાથ ધરાઈ છે। જી જી બિલકુલ હેમંત, આભાર તમામ જાણકારી બદલ।